અમદાવાદના ઠક્કરનગર વિસ્તારની અંદર અત્યારે લારીવાળા અને જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે દબાણ હટાવ શાખાના કર્મચારીઓ છે તેમની સાથે માથાકૂટ થઈ છે। ઘટના શું છે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। અમદાવાદના ઠક્કરનગર વિસ્તારની અંદર બબાલ શરૂ થઈ, પથ્થરમારો પણ કરવામાં આવ્યો। કારણ કે જ્યારે અમદાવાદના ઠક્કર બાપાનગર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન આ દબાણ ખાતાની ગાડી આવી ત્યારે એ જ ગાડી ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો। પથ્થરમારાની ઘટના સામે આવતા પોલીસ પણ દોડતી થઈ ગઈ। રતનબા કેનાલ રોડ ઉપર કોર્પોરેશન દ્વારા રોડ બનાવવાની કામગીરી ચાલુ છે ત્યારે રોડ પર લારીવાળાઓ દબાણ કરી રહ્યા છે, જેથી કોર્પોરેશનની ઉત્તર ઝોનની દબાણ ખાતાની જે ગાડીઓ છે એ સવારે દબાણ હટાવવા આવી હતી ત્યારે સ્થાનિક લારીવાળાઓ ત્યાં ભેગા થઈ ગયા। દબાણ ખાતાના કર્મચારીઓ અને લારીવાળાઓ સાથે બોલાચાલી પણ થઈ, જેમાં ઘર્ષણ બાદ ઉશ્કેરાયેલા લારીવાળાઓએ ગાડીઓ ઉપર પથ્થરમારો પણ કર્યો, જેમાં એક ગાડીનો કાચ પણ તૂટી ગયો અને ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ પણ ત્યાં સ્થળ ઉપર પહોંચી ગઈ। હવે જે ઠક્કર બાપાનગર વિસ્તાર છે ત્યાં કોઠિયા હોસ્પિટલની પાછળના ભાગે રતનબા કેનાલ રોડ છે, ત્યાં શાકભાજીની લારીવાળાનું દબાણ હોય છે। દરરોજ સવારે અને સાંજે જે લારીવાળા છે ત્યાં ઉભા રહી જતા હોય છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા છે તે વધારે પડતી થતી હોય છે। આ સાથે જ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડ બનાવવાની કામગીરી પણ ત્યાં ચાલુ છે, જેમાં લારીવાળા ઉભા રહેતા હોવાથી રોડ બનાવવાની કામગીરીમાં ક્યાંક કનડગત થાય છે। અને જ્યારે આજે સવારે ઉત્તર ઝોનના જે એસ્ટેટ વિભાગની ટીમ છે એ દબાણ હટાવવા માટે ત્યાં પહોંચી હતી, ત્યાં જ આ માથાકૂટ સર્જાઈ છે। દબાણ ખાતાની 3 જેટલી ગાડીઓ આવી, કર્મચારીઓ આવ્યા અને આજે આ તમામ કર્મચારી છે એમનો લોકો સાથે પણ ક્યાંક માથાકૂટ સર્જાઈ। આ સમય સ્થાનિક લારીવાળા ત્યાં ભેગા થઈ ગયા, અધિકારીઓ તેમજ કર્મચારીઓ સાથે બોલાચાલી કરવા લાગ્યા। ઉશ્કેરાયેલા કેટલાક લારીવાળાઓએ તો કોર્પોરેશનની ગાડી ઉપર જ્યારે પથ્થરમારો કર્યો, ગાડીઓને નુકસાન પહોંચાડ્યું, ત્યારે તરત જ જે કૃષ્ણનગર પોલીસ છે તે પણ ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી। આ સાથે સાથે કેટલાક લારીવાળા એવા પણ હતા કે રોડ ઉપર જ શાકભાજી ફેંકી દેવામાં આવ્યું, વિરોધ કર્યો। પોલીસ દ્વારા કેટલાક શાકભાજીની લારીવાળાની અટકાયત પણ કરવામાં આવી છે। કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા આ મામલે પોલીસ ફરિયાદની કાર્યવાહી પણ શરૂ થઈ ગઈ છે। સૌથી પહેલા દ્રશ્ય ઉપર નજર કરીએ કે જ્યાં પોલીસ કર્મચારીઓ આવે છે, લારીવાળાઓને ઉઠાવીને લઈ જાય છે। ગાડીને કરો તકલીફ પડે। खाली जनरक्षक कहीं समाधान वाली है, खाली होगा माता खाली समाधान करे। पहिला पर हाथ चढ़ाई करी पुलिस वाला बोलाओ। पहिला पर हाथ चढ़ाई करी તકલીફ પડે।
તો ખાલી જનરક્ષક કાંઈ સમાધાન વાળી છે. એ ખાલી જોવા માટે ખાલી સમાધાન કરે હવે જે આ ઘટના સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.